સવારના મનનમાં આવો આપણે બાઇબલમાંથી નીતિવચન 30 અને એની 26મી કલમમાં આપણે થોડો સમય મનન કરીશું. વચનમાં લખ્યું છે, નીતિવચન 30 અને 26માં, સસલા તો ઘણી જ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ પોતાના રહેઠાણ ખડકોમાં બનાવે છે. ફરી એકવાર હું વાંચીશ. સસલા તો ઘણી જ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ પોતાના રહેઠાણ ખડકોમાં બનાવે છે. સસલા અને ખડક વિશે જો આપણે થોડો સમય આપણે એનો વિચાર કરીએ તો સસલા અને ખડક એ પરસ્પર વિરોધી છે. કેમ કે સસલા જે છે એક બહુ જ નાનું પ્રાણી છે, અને ખડક જે છે, જો આપણે ખડક વિશે જોઈએ તો ખડક એક એવી જગ્યા છે કે જેને આપણે કોઈ પ્રકારના હથોડીથી કે કોઈ ઓજારથી એને આપણે તોડી શકીએ નહીં. માણસ તેના હાથથી એને તોડી શકતો નથી. અને એવી કઠણ જગ્યા, એવી હાર્ડ જગ્યા કે જ્યાં માણસને ચડવું પણ મુશ્કેલી ભર્યું થઈ જાય છે. અને જો આપણે ત્રણ ઋતુઓમાં જ્યારે આપણે જોઈએ છે તો એ ઋતુઓમાં પણ જો ગરમી હોય, ઉનાળાનો સમય હોય, તો ઉનાળામાં એવી જગ્યાઓ પર બહુ જ સખત તાપ લાગતો હોય છે. જો શિયાળો હોય તો શિયાળામાં આવી ખડકોની જગ્યા પર ખૂબ જ ઠંડી લાગતી હોય છે. એવી વિશાળ જગ્યામાં, એવી કઠણ જગ્યામાં, એવા ખડકમાં આ સસલાઓ જે છે એ પોતાનું રહેઠાણને બનાવે છે. થોડો સમય જો આપણે વિચાર કરીએ તો આ નાનું અમથું પ્રાણી જે છે સસલું, એ કેવી રીતે આ બધી બાબતો કરી શકે છે, આ બધા કાર્યો એ કેવી રીતે કરી શકે છે? શું તમે કદી આ વિષયનો વિચાર કર્યો છે? ખડક અને સસલું. પૃથ્વી પર જો આપણે જોઈએ તો મનુષ્ય એક એવું પ્રાણી છે જે સામર્થ્ય છે. કેમ કે આદિમાં દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, જળનિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. દેવનું વચન કહે છે કે એણે 6થા દિવસે મનુષ્યની ઉત્પત્તિ કરી. મનુષ્યની ઉત્પત્તિ કરી અને દેવ બાપે તેની અંદર જીવનનો શ્વાસ ફૂંક્યો. જીવનનો શ્વાસ. જીવન જે છે એ પરમેશ્વરથી જ આવે છે. મનુષ્યનું જીવન જે છે એ પરમેશ્વરથી જ તેનો ઉદ્ભવ થાય છે. દેવ બાપ એ આપણો ઉત્પન્ન કરતા છે. દેવ બાપે આપણને એવી રીતે રચ્યા છે, આ પૃથ્વી પર મૂક્યા છે કે જ્યારે તેણે આદમને બનાવ્યો તેણે કહ્યું કે દરેકની ઉપર તમારી સત્તા છે. ઓથોરિટી ઓવર એવરીથિંગ. સત્તા, અધિકાર એ પરમેશ્વર દેવ બાપે આદમ અને હવાને આપ્યા. અને એટલા માટે જ્યારે પરમેશ્વરનો શ્વાસ આપણી અંદર છે, વચનમાં લખ્યું છે કે હું સઘળું કરી શકું છું. કેમ કે દેવ બાપનો શ્વાસ મારી અંદર છે, તેનું જીવન જે છે એ મારી અંદર છે. હાલેલુયા. એટલા માટે મનુષ્ય જે છે એ પૃથ્વી પર એ સામર્થ્ય પ્રાણી છે. પરંતુ એવી કઈ બાબતો છે કે જેના લીધે મનુષ્ય જે છે એ પોતાને નાસીપાસ સમજે છે. અમુક એવી થોડી બાબતોમાં એ નાસીપાસ થઈ જાય છે, ફેલ થઈ જાય છે, અને એમ વિચારે છે કે હવે હું કંઈ જ નથી કરી શકતું. સસલાને કોઈ પ્રકારની શિક્ષા આપનાર કે કોઈ પ્રકારનું એને ભણાવનાર, અભ્યાસ આપનાર એવું કોઈ નથી. પણ તેઓની અંદર પરમેશ્વર પિતાએ જે મૂક્યું છે તેથી તેઓ પોતાનું રહેઠાણ જે છે એ ખડકમાં બનાવે છે. આજે આપણી અંદર પરમેશ્વરનો આત્મા છે, પરમેશ્વરનો શ્વાસ છે, આપણી અંદર પરમેશ્વરનું એ બળ છે કે જે બળથી આપણે સઘળું કરી શકીએ છીએ. અને જ્યારે મનુષ્ય આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે ત્યારે શું થાય છે? અને અચાનક જ એવું બનતું હોય છે કે એવું વિચારતું હોય છે મનુષ્ય કે કેમ મારા જીવનમાં આવું બન્યું? જ્યારે આજ્ઞાનું ઉલ્લંઘન થાય એટલે માણસનું સામર્થ્ય બળ જતું રહે છે.
દેવની સમાનતા અને સ્વરૂપતામાં જે માણસને ઉત્પન્ન કર્યું એ લોપ થઈ જાય છે. એના આશીર્વાદો જે દેવ બાપે તેને ફળદ્રુપ થવાના આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદો એના જીવનથી લુપ્ત થઈ જાય છે. કેમ કે ક્યાંક માણસ જે છે તેની પરમેશ્વર અને માણસની સાથેનો સંબંધ જે છે એ તૂટી જવાના કારણે માણસ જે છે એ પરમેશ્વરથી અલગ થઈ જાય છે. અને એટલા માટે જ્યારે ખડકરૂપી જગ્યા આપણા જીવનમાં આવે છે, ખડકરૂપી કઠણ જગ્યાઓ અને એવી પ્રકારની બાબતો કે જ્યાં આપણી માટે એ કામ કરવાનું છે, પરમેશ્વરે આપણને આ બાબતોને માટે રચ્યા છે, આ કામને માટે રચ્યા છે, તેમ છતાં પણ માણસ એને કરી શકતું નથી. બીકોઝ God's presence is not with him. કેમ કે પરમેશ્વરની ઉપસ્થિતિ હવે તેની સાથે રહી નથી, તેનું વચન તેની સાથે રહ્યું નથી. કેમ કે માણસ જે છે એ પરમેશ્વરની હજુરીમાંથી હવે નીકળી ગયો છે. સસલાઓ જે છે એ ત્યાંના ત્યાં જ ટકીને રહે છે, ત્યાંથી તેઓ હટતા નથી. એમ નથી કહેતા કે અમારી માટે આ તો બહુ જ અઘરું છે, પણ તેઓની અંદર એ બાબતો પરમેશ્વરે મૂકી છે અને એટલા માટે તેઓ કન્ટિન્યુ સતત તેઓ મહેનત કરીને તેઓ પોતાનું રહેઠાણ જે છે એ ખડકમાં બનાવે છે. ને એટલા માટે પરમેશ્વર પ્રભુ બાપે આપણને પણ માણસને એટલા માટે બનાવ્યા છે કે આપણે આ પૃથ્વી પર તેના રાજ્યને માટે આપણે કાર્ય કરીએ અને આપણે વિજયવાન થઈએ. હાલેલુયા. ગીતને લખનાર ગીતશાસ્ત્રમાં કહે છે, અસલ સ્થિતિમાં પ્રભુ તું અમને ફરીથી પાછા ફેરવ. એનો મતલબ એમ કે આપણી સ્થિતિ હવે બદલાઈ ગઈ છે, અસલ સ્થિતિમાં આપણે નથી. અને એટલા માટે ગીતકાર કહે છે કે પ્રભુ અમને અસલ સ્થિતિમાં ફરીથી અમને પાછા ફેરવ અને અમારા ઉલ્લંઘનો અમારાથી માફ કર. અસલ સ્થિતિ. Know your originality. તમે અસલમાં કેવી રીતે બનાવવામાં આવ્યા, શાને માટે બનાવવામાં આવ્યા, તમે આ પૃથ્વી પર શું કરી શકો છો અને ક્યાં તમારે પરમેશ્વરના વચનથી જ કરવું જોઈએ એ તમારે જાણવું બહુ જરૂરી છે. પછી ભલે એ તમે શરમ અનુભવો, પછી ભલે એ તમને એમ લાગે કે આ મારી માટે નહીં બની શકે, હું ખ્રિસ્ત દ્વારા સગળું કરી શકું છું. હાલેલુયા, હાલેલુયા. 4 બાબતો હું તમને આજે સવારે કહેવા માંગુ છું. પહેલી બાબત, તમારી ઉત્પત્તિ એટલા માટે કરવામાં આવી છે કે તમે જીવનના સંઘર્ષોની સાથે તમે લડો અને એ સંઘર્ષની સાથે લડીને તમે વિજયવાન થાવ અને દેવ બાપને તમે મહિમા આપો. બીજી બાબત, તમને યુદ્ધોને લડવાને માટે ઉત્પન્ન કરવામાં આવે છે. તમારી ઉત્પત્તિ એટલા માટે થઈ છે કે તમે આ જીવનના હરેક તબક્કામાં, હરેક પહેલુમાં તમે જ્યારે વધતા જાઓ છો અને યુદ્ધો જ્યારે તમારા જીવનમાં આવે છે ત્યારે તમે એ લડો અને એમાં વિજયવાન થાવ ઈસુના રક્તથી. હાલેલુયા. ત્રીજી બાબત, તમને જીવનના તોફાનોની સાથે લડવા માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તમારી ઉત્પત્તિ એટલા માટે થઈ છે કે તમે તમારા જીવનમાં આવતા એવા વાવાઝોડા, એવા તુફાનને તમે લડી શકો, પડકાર આપી શકો. હું સગળું કરી શકું છું. અને ચોથી બાબત છે કે તમારી સીમા તમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે કે તમે તમારા આરામદાયક જગ્યામાં નહીં, પરંતુ એક એવી સીમા તમે એ લાંધો કે જ્યાં તમે દેવ બાપને જ કેવળ મહિમા આપી શકો, જ્યાં કેવળ પરમેશ્વરના આત્માથી ભરેલા લોકો જ કામ કરી શકે. એવી સીમાઓની બહાર જઈને તમારે કામ કરવાનું છે. હાલેલુયા. What is inside of you? 3 બાબતો. વોટ ઇઝ ઇનસાઇડ ઓફ યુ? તમારી અંદર શું છે? પહેલી બાબત, દેવનો આત્મા, દેવ બાપનો આત્મા. બીજી બાબત, વોટ લાઇઝ ઇન યુ? તમારી અંદર શું રહે છે? ધ વર્ડ ઓફ ગોડ, પરમેશ્વરનું
સનાતન સામર્થ્ય વચન એ તમારી અંદર વાવવામાં આવ્યું છે. અને ત્રીજી બાબત છે વોટ ગોઝ વિથ યુ. તમારી સાથે કોણ જાય છે? તમારી સાથે દેવ બાપની હાજરી સતત નિરંતર તમારી સાથે સાથે જતી હોય છે. વોટ અ બ્લેસડ મેન એન્ડ અ વુમન ઓફ ગોડ યુ એન્ડ આઈ. કેટલા આશીષમય લોક આપણે છીએ કે આપણી સાથે પરમેશ્વરની હાજરી હોય છે, પરમેશ્વરની ઉપસ્થિતિ હોય છે, પરમેશ્વરનું વચન આપણને નિત્ય દોરતું અને ચલાવતું હોય છે. સૌથી આશીર્વાદિત જો લોકો એ છે એ દેવના સંતાન જે પરમેશ્વરની સાથે સાથે ચાલે છે. કંઈ પણ તમે કરી શકો છો. ખડક પર કામ કરવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારની એવી કઠણ ભૂમિ પર કામ કરવાનું હોય, હું સગળું કરી શકું છું, કેમ કે મારો દેવ એ મારી સાથે છે, મારો પરમેશ્વર એ મારી સાથે છે, મારો ઉત્પન્ન કરનાર એ મારો દેવ મારી સાથે છે, મને જીવ આપનાર, મારા જીવનને ટકાવી રાખનાર, મારા જીવનને ચલાવનાર એ મારો દેવ બાપ મારી સાથે છે. અને એટલા માટે હું સગળું કરી શકું છું. હાલેલુયા. આપણો ખડક એ પ્રભુ ઈસુ મસીહ છે અને આપણું માંડવારૂપી ઘર એ આ ખડક પર બાંધવામાં આવ્યું છે. અને એટલા માટે આપણે ઈસુ દ્વારા સગળું કરી શકીએ છીએ. સસલા તો ઘણી જ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ પોતાના રહેઠાણ ખડકોમાં બનાવે છે. આજે તમે ને હું દેવના રાજ્ય માટે આપણે શું કરીએ છીએ? શું કરી રહ્યા છે? આપણે શું આપી રહ્યા છે? આપણે કેવી રીતે આપણો સમય વિતાવી રહ્યા છે? આપણે કેવી રીતે આપણી દિનચર્યાને આપણે ચલાવી રહ્યા છીએ? નો યોર આઈડેન્ટિટી. તમારી ઓળખાણ શું છે? તમારી અસલ સ્થિતિ તમારી શું છે? આવો આપણે પ્રભુની પાસે આવીએ, પ્રભુને કહીએ, પ્રભુ ભલે મારા જીવનમાં મારા એવા સમયમાં જ્યારે મને એમ લાગે કે મારી સ્થિતિ ખડકની સમાન છે કે જ્યાં હું કશું પણ ખોદી નથી શકતો, કશું પણ એને તોડી નથી શકતો, કંઈ પણ નથી કરી શકતો, પરંતુ પ્રભુ આ જ ખડક પર તે મને એક ઉદ્દેશ્યને માટે આ મૂક્યો છે અને એ ઉદ્દેશ્ય હું પૂરો કરીશ. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ. સનાતન પરમેશ્વર, પૃથ્વીના ધણી અને અમારા દેવ બાપ, આજે સવારે પ્રભુ અમે તમારા પવિત્ર નામ ધન્યવાદ કરીએ છીએ, કેમ કે તમે અમારા પ્રભુ અને રાજા છો પિતા. જેમ તમારું વચન અમારી મધ્ય આવ્યું તેમ પ્રભુજી, સસલું તો ઘણું છે પિતા, નિર્બળ પ્રાણી છે પ્રભુ, પરંતુ પિતા તેના રહેઠાણમાં પોતાનું ઘર બનાવે છે પ્રભુ. આજે તમારું વચન અમને કહે છે પિતા કે અમે પિતા સગળું કરી શકીએ છીએ પ્રભુ, કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય પ્રભુજી, તમે અમારી સાથે અને પાસે છો માટે અમે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. આજે પ્રભુ તમારા લોકોને માટે પ્રાર્થના કરું છું પિતા, જેઓ અલગ અલગ પરિસ્થિતિ જઈ રહ્યા છે પિતા પરમેશ્વર, એ દરેકની ઉપર પિતા અમે તમારો સ્પર્શ માંગીએ છીએ પિતા. હરેકને પ્રભુ તમે સ્પર્શ કરો પિતા પરમેશ્વર. પ્રભુ એક સામર્થ્ય પિતા પરમેશ્વર જણ બનાવીને પ્રભુ તમે તેમને ઊભા કરો પિતા. અને પ્રભુ જ્યાં કંઈ પ્રભુ તમારા પિતા સંતાન પડી ગયા છે પિતા, નાશી પાસ થયા છે પિતા, ત્યાંથી ફરી ઉઠે પ્રભુ અને પિતા પરમેશ્વર તમારા નામની મહિમા કરનારા થાય પ્રભુ. એવી કૃપા થવાનું પિતા. હરેકને પ્રભુ તમે સ્પર્શ કરો પિતા. ધન્યવાદની સાથે પ્રભુ આ પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના પવિત્ર નામથી માંગુ છું. સાનો સ્વીકાર કરો. આમીન. બધાને જય મસીહ કી. થેન્ક યુ.